નમસ્કાર દર્શક મિત્રો, વેરી ગુડ મોર્નિંગ. આપનું સ્વાગત છે કાર્યક્રમ વ્યુઅર્સ સ્પેશિયલ ફિટનેસ ફ્રેન્ડ આ કાર્યક્રમમાં. અને આ કાર્યક્રમ દર્શક મિત્રો આપના આરોગ્ય માટે, આપના હેલ્થ માટે અને એની માટે અમે ફિટનેસના અવનવા યોગાના, ઝુંબાના, ફિટનેસના ઘણા બધા ફંડા લઈને આવતા હોય છે, જે આપ વ્યુઅર્સમાંથી અમને મોકલતા હોય છે અને ઘણી બધી સંખ્યામાં અમને વિડીયોઝ મળતા હોય છે. તો વિડીયોઝ મોકલવા માટે આપ સર્વે વ્યુઅર્સના ખૂબ ખૂબ આભાર. અને દર્શક મિત્રો, આપના આ યોગાના, ઝુંબાના, ફિટનેસના આવા ફંડાથી જે પણ અમારા આપના સેગમેન્ટ હોય છે એનાથી અમારા દર્શક મિત્રોના ઘણા હેલ્થ રિલેટેડ ઘણી બધી ટિપ્સ મળતી હોય છે. તો આપનો ખૂબ ખૂબ આભાર. મોરેઓવર દર્શક મિત્રો, એવા નવા દર્શક મિત્રો કે જે પોતે સારા યોગા, ઝુંબા અથવા તો ફિટનેસના ઘણા બધા જો સેગમેન્ટ જાણતા હોય અને મોકલવા માગતા હોય તો જે સ્ક્રીન ઉપર જે નંબર છે મારો 9879572887 પર આપ મોકલી શકો છો અને અમારા કાર્યક્રમમાં આપ સહભાગી બની શકો છો. નમસ્તે, હું દીપક રાજ્યગુરુ ફરી એક વખત આપ સૌનું યોગા સેશનમાં સ્વાગત કરું છું. તો આજે આપણે શિયાળો ચાલી રહ્યો છે, તો શિયાળા માટે આપણે કંઈક એક્સરસાઇઝ કરીએ જે વોર્મઅપ બેઝ હોય કે જેનાથી તમને સ્ફૂર્તિ વધે, તો એ ટાઈપના યોગા આજે આપણે કરીશું. તો સૌથી પહેલા વોર્મઅપથી, હલકા વોર્મઅપથી ચાલુ કરીએ. ઇન્હેલ, એક્સહેલ 5 વાર કરીએ. 1 2 3 4 5. Left and right. 1 2 3 4 5. Full neck rotation. 1. બંને બાજુ કરીશું. 2 3 4 5. Reverse. 1 2 3 4 5. બંને હાથ એકસાથે રોટેટ કરીશું. ઇન્હેલ, એક્સહેલ એકદમ સ્પીડમાં કરવાના છે. 1 2 3 4 5 6 7 8 9 10. રિવર્સ. 1 2 3 4 5 6 7 8 9 10. રિલેક્સ. બંને હાથ સામેની બાજુ. Inhale, exhale. 1. Inhale, exhale. 2. Inhale, exhale. 3. Inhale, exhale. 4. Inhale, exhale. 5. Inhale, 6. Inhale, exhale. 7. Inhale, 8. Inhale, 9. Inhale, 10. Relax. હવે આપણે થોડું નીને સ્ટ્રેચિંગ મળી જાય એની માટે 1 2 2 3 3 4 4 5 5 6 6 7. જેટલો પગ ઉપર લઈ જવાય એટલું લઈ જવાનું. 8 9 9 10 and 10. સ્પોટ જોગિંગ કરી લઈએ. ઊભા દોડવાનું છે, જેનાથી તમારા બધા જોઈન્ટ્સ છે એને મૂવમેન્ટ મળશે, બધા જોઈન્ટ્સ ખુલી જશે. 1 મિનિટ સુધી તમે દોડવાની ક્રિયા કરી શકો છો. ધીરે ધીરે સ્પીડ વધારતી જવાની છે. ફૂલ સ્પીડ. ધીરે ધીરે સ્પીડ ઘટાડતી જવાની. 10 9 8. એડી આખી ઉપર કરવાની છે. 7 6 5 4 3 2 1. રિલેક્સ. આ થઈ ગયું ફૂલ બોડી વોર્મઅપ. હવે આપણે થોડું એક્સરસાઇઝ બેઝ પણ જોઈ લઈશું, જેથી તમારું બોડી એકદમ ચાર્જ થઈ જાય. બંને હાથ અહીંયા રાખવાના. જોરથી શ્વાસ છોડતા છોડતા નીચે જવાનું છે. 3 4 5 6 7 8 9 10. આ તમે 3 સેટમાં પણ કરી શકો છો. બંને પગ સેપરેટ સાઈડ સ્ટ્રેચિંગ કરીશું. 1 1. બંને બાજુ 10 વાર. 2 2 3 3 4 4 5
7, 8, 9, 10 and 10. થોડો બેક બેન્ડિંગ અને ફોરવર્ડ બેન્ડિંગ આસનમાં લઈ લઈએ. પાછળથી કમર પકડવાની છે. અંગૂઠો પાછળ, આંગળી આગળની સાઈડ આવશે. ઇન્હેલ કરીને પાછળ જોડવાનું. બંને પગ સીધા રહેવા જોઈએ. એક્ઝેલ, કમર અને ગરદન સીધી રાખતા રાખતા આગળ વધવાનું છે. પગ સીધા રહેવા જોઈએ. માથા લેવલની ટ્રાય કરવાની. ઇન્હેલ, exhale, inhale, exhale, inhale, exhale, inhale and exhale. Relax. આ તમે 10-10 વખત કરી શકો છો. બે-બેના સેટમાં પણ કરી શકો છો. હવે આપણે સિટ-અપ્સ કરીશું. ઇન્હેલ, એક્ઝેલ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. રિલેક્સ. આ પણ તમે 2 થી 3 સેટમાં કરી શકો છો. આજે આપણે જે કંઈ ક્રિયા કરીએ છીએ, યોગા એક્સરસાઇઝ કરીએ છીએ, એ તમે શોર્ટ ટાઈમમાં ફટાફટ કઈ રીતે કરી શકો, બોડીને કઈ રીતે ફટાફટ ચાર્જ કરી શકો, 5 થી 10 મિનિટમાં તમે કરીને ફ્રેશ થઈ શકો છો. આખો દિવસ તમારો સારો જાય છે. હવે લાસ્ટ જમ્પિંગ ચેક કરી લઈએ. એને યોગાની ભાષામાં જાંઘ શક્તિ વિકાસ ક્રિયા કહેવામાં આવે છે. બંને પગ પાસે રાખવાના, બંને હાથ સ્ટ્રેટ રહેવા જોઈએ. ઉપર જતી વખતે શ્વાસ લેવાનો છે, નીચે આવતી વખતે શ્વાસ છોડવાનો છે અને ટોસ પર જમ્પ કરવાનો છે. શ્વાસ લેતા લેતા ઉપર, શ્વાસ છોડતા છોડતા નીચે. હવે 10 વખત કર્યું છે. આ રીતે તમે 25-25 ના સેટમાં પણ કરી શકો છો, 50 ના સેટમાં પણ કરી શકો છો, જેવી તમારી કેપેસિટી. હવે રિવર્સ કરીએ. ઉપર જતી વખતે શ્વાસ છોડવાનો, નીચે આવતી વખતે શ્વાસ લેવાનો. સેમ ટોઝ ઉપર જમ્પિંગ થવું જોઈએ. રિલેક્સ. તો અમે 10 વખત કર્યું અને છેલ્લે 3 વખત ઓમકાર કરીને સમાપ્ત કરીશું. પદ્માસનમાં બેસીશું. રિલેક્સ યોર બ્રીથ. પહેલા શ્વાસને ધીરો અને શાંત કરી દેવાનો, પછી ચાલુ કરવાનું. ઇન્હેલ એન્ડ એક્ઝેલ. ઊંડા લાંબા શ્વાસ લેવાના છે અને છોડવાના છે. Inhale and 3 વખત ઓમકાર. Shanti, Shanti, Shanti. Rub your palms. Put it on your eyes. તો યોગા દ્વારા પીસીઓડીમાં કઈ રીતે રાહત મેળવવી, શું કરવું, શું ખાવું, એ બધું આપણે જોઈશું. સૌથી પહેલા કમર ઉપર હાથ રાખીને અપર બોડી રોટેશન કરીએ. પાછળ જતી વખતે શ્વાસ લેવાનો, આગળ આવતી વખતે શ્વાસ છોડવાનો. ઇન્હેલ, એક્ઝેલ. 3, 4, 5. Reverse rotation. 1. બંને બાજુ 5 વાર કરીએ. 2, 3, 4, 5. હવે બંને હાથ ઉપર. ઇન્હેલ
exhale for bending. Hold the posture. અહીંયા શ્વાસ રોકી રાખવાનો, શ્વાસ છોડી લો. પછી ધીરે ધીરે વધારે નીચે જવાની ટ્રાય કરવાની. માથું એકદમ નીચે ઉતારો. જેટલું પેટ દબાય એટલું દબાવવાનું છે. પગ એકદમ સીધા રહેવા જોઈએ. ફરી એક વખત ઇન્હેલ, એક્સહેલ. દસ થી 20 સેકન્ડ હોલ્ડ કરી રાખો. ઇન્હેલ, હજી એક વખત કરીશું. એક્સહેલ, પેટ આખું તમારું થાઈઝને ટચ થઈ જાય કરવાનું, આખું ગોઠવણી ટ્રાય કરવાની. Inhale and relax. હવે પરિવૃત્ત ત્રિકોણાસન કરીશું. બંને પગ સેપરેટ. એક પગ રાઈટ લેગ છે રાઈટ સાઈડ લઈ જાઓ. બંને હાથ સેપરેટ. ડાબો હાથ છે જમણી સાઈડ લઈ જવાનો. એક્સહેલ. આખું બોડી પાછળની બાજુ ટ્વિસ્ટ કરવાનું છે. 10 થી 20 સેકન્ડ હોલ્ડ કરી શકો છો આસનમાં. ઇન્હેલ. બીજી બાજુ. જ્યારે તમે બીજી બાજુ કરો છો જે સાઈડ તમે વળવાના છો એ બાજુનો પગ બહારની બાજુ રહેશે. બંને હાથ શોલ્ડર લાઈન પર સ્ટ્રેચ કરવાના છે. એક્સહેલ. જમણો હાથ ડાબી સાઈડ લઈ જવાનો. આખું બોડી પાછળ બાજુ ટ્વિસ્ટ થવું જોઈએ. 10 થી 20 સેકન્ડ અહીંયા હોલ્ડ કરી શકો છો. હાથ ઉપરની બાજુ જોવાનું છે. Inhale, exhale. આસન ને તમે 3 રાઉન્ડ કરી શકો છો. હવે આપણે આપણું આસન નીચે બેસીને જોઈ લઈએ. પદ્માસન કરી શકો તો પદ્માસન કરો, નહીંતર અર્ધ પદ્માસન કરો. બંને હાથ પાછળની બાજુ ઇન્ટરલોક કરવાના છે આ રીતે. એક્સહેલ કરીને ફોરવર્ડ બેન્ડિંગ. માથું એકદમ નીચે લઈ જવાનું છે, હાથ ઉપર લઈ જવાના છે. 10 થી 20 સેકન્ડ ત્યાં હોલ્ડ કરી શકો. ફરી એક વખત કરીએ. ઇન્ટરલોક યોર ફિંગર બેક સાઈડ. બંને હાથ પાછળ ઇન્ટરલોક કરીને એક્સહેલ. શ્વાસ છોડતા છોડતા નીચે. શ્વાસ લઈને પાછો આવવાનું છે. તો આ આસનનું નામ છે યોગ મુદ્રા આસન. હવે બીજું આસન આની માટે બહુ જ સરસ છે. પીસીઓડી માટે સ્પેશિયલી કહી શકાય કે ડિઝાઇન થયેલું છે. તો એમાં પદ્માસન પહેલા છોડી દો. બંને પગ પાસે પાસે. પગ એકદમ થાઈથી ટચ. અંદરની બાજુ કમર ગરદન સીધી અને બંને પગ ઉપર નીચે કરવાના છે. જેટલા કરી શકો એટલા. બંને પગ છે તમારા નીચે જમીનને અડવા જોઈએ. થાય તો બંને હાથ ઉપર સુધી લઈ જાઓ, પગ નીચે સુધી. આ આસન તમારે તમારી કેપેસિટી પ્રમાણે કરવાનું છે. જે સ્ટાર્ટિંગમાં તમે ન કરી શકો આ આસન, તમને ઇનર થાઇસમાં પેઇન થાય તો 50 થી શરૂ કરી શકો. 50, 100, 200, 300, 400, 500 સુધી પણ તમે આ બટરફ્લાય ક્રિયા કરી શકો છો. આને સંસ્કૃતમાં તિતલી આસન કહેવામાં આવે છે. આ આસન કરવાથી તમારા પેલ્વિક રિજનમાં બ્લડ ફ્લો સારી રીતે થાય છે. તમને પીસીઓડી નો પ્રોબ્લેમ છે એ ક્યોર કરવામાં મદદરૂપ થાય. આ તમે 50 થી 100 વાર કરી શકો છો. હવે આપણે જોઈએ મધ્ય કોણાસન. પગ આમ રાખવાના છે, જેટલા અંદરની બાજુ રહે એટલા અંદરની બાજુ રાખવાના અને પછી કમરેથી વળવાનું છે. અહીંયા હિપ જોઈન્ટ્સ થી વળવાનું છે. એક્સહેલ. કમર ગરદન સીધી રાખીને ફોરવર્ડ બેન્ડિંગ.
માથું એકદમ જમીને અડાડી દેવાનું છે. જો તમે સ્ટાર્ટિંગમાં ન કરી શકો તો બંને હાથ ધીરે ધીરે આગળ લઈ જવાના આ રીતે. જ્યાં સુધી તમે લઈ જઈ શકો ત્યાં સુધી લઈ જવાના અને પછી ત્યાં હોલ્ડ કરવાનું. ટ્રાય કરવાની કે તમે મેક્સિમમ તમારા હાથ આગળ લઈ જઈ શકો, માથું નીચે બાજુ અડાડી શકો. 10 સેકન્ડ સુધી 20 સેકન્ડ સુધી 20 સેકન્ડ સુધી આ આસનને હોલ્ડ કરી શકો છો. શ્વાસ લેતા લેતા પાછળ આવવાનું છે. હજુ એક વખત આસન આપણે કરી લઈએ. શ્વાસ છોડીને આગળની બાજુ નમવાનું. એક્ઝેલ. માથું નીચે અડાડી દેવાનું છે. ઇન્હેલ. શ્વાસ લઈને પાછળ. રિલેક્સ. હવે એક પગ સીધો કરવાનો. ચાલુ શીર્ષાસન કરીશું. ટોઝ આકાશ તરફ. આ પગ જેટલો અંદર એટલો અંદરની બાજુ લેવાનો છે. કમર ગરદન સીધી. શ્વાસ લેતા લેતા ઉપર. શ્વાસ છોડતા છોડતા આગળની બાજુ નમવાનું. પગનો અંગૂઠો પકડવાનો. કોણી નીચે અને માથું નીચે ઉતરે. માથું ગોઠણને અડાડવાનું છે. દસ થી લઈને 20 સેકન્ડ સુધી હોલ્ડ કરી શકો છો. ઇન્હેલ. શ્વાસ લઈને પાછું. એક્ઝેલ. સેમ વે બીજી બાજુ કરીશું. પગ એકદમ અંદરની બાજુ રહેશે. કમર ગરદન સીધી. શ્વાસ લઈને ઉપર. શ્વાસ છોડતા છોડતા આગળની બાજુ નમવાનું છે. એક્ઝેલ. અંગૂઠો પકડવાનો અને માથું નીચે. શ્વાસ લઈને પાછું 10 થી 20 સેકન્ડ સુધી આ આસનમાં હોલ્ડ કરવાનું. આ આસનને તમે 3 સેટ કરી શકો છો. પછી વજ્રાસનમાં બેસી જાઓ. તમને પ્રાણાયામ બતાવી દઉં. બંને હાથ ચિન મુદ્રામાં થાઈસ ઉપર. કમર ગરદન સીધી. કપાલભાતિ કરીએ 10નો રાઉન્ડ કરીશું. શ્વાસ છોડવાનો છે. ધ્યાન રાખવાનું કે પેટ અંદર અને બહાર સારી રીતે જાય. શ્વાસ છોડતી વખતે પેટ અંદરની બાજુ જશે. શ્વાસ લેતી વખતે પેટ બહારની બાજુ આવશે. રિલેક્સ. તો આ હતું કપાલભાતિ પ્રાણાયામ. કપાલભાતિ પ્રાણાયામ કરવાથી પણ તમને પીસીઓડીમાં રાહત મળે છે. તો આ વસ્તુ તમે રેગ્યુલર બેઝિસ ઉપર કરશો તો 100% તમને પીસીઓડીમાં ઘણો બધો ફાયદો મળશે. સાથે સાથે ખાવાનું લીલોતરી શાકભાજી ખાવાના, ફળફળાદી ખાવાના, ફાઈબર વાળા ખોરાક ખાવાના, જેટલું બને એટલું ફાઈબર વાળું ફૂડ ખાવાનું. એટલે તમને પીસીઓડીમાં મદદરૂપ થાય, થાક ઓછો લાગે. રોજ જે જરૂરી વ્યાયામ કરવા જરૂરી છે તો તમને પીસીઓડીમાં 100% ફાયદો જોવા મળશે. તો આ સાથે આપણે નવા ટોપિક સાથે નેક્સ્ટ સેશનમાં આગળ મળીશું. ત્યાં સુધી નમસ્તે. गुड मॉर्निंग दर्शक मित्रों, मैं हूं डॉक्टर नाज़नीन, फिजियोथेरेपिस्ट एंड न्यूट्रिशन एक्सपर्ट अहमदाबाद से। स्वागत है आप सबका स्पेशल व्यूज फिटनेस फंडा में। आज हम बात करेंगे नए साल में हम कैसे ज़्यादा से ज़्यादा हेल्दी रह सकते हैं और खूब अच्छी लंबी ज़िंदगी जी सकते हैं। सभी को लगता है हमें अच्छा और लंबा जीना है, और उसके लिए हम क्या एफर्ट कर रहे हैं, तो आज उसी की चर्चा करेंगे। आज मैं आपको ऐसी चीज़ें बताऊंगी जिससे शायद आपकी और मेरी पूरी लाइफ चेंज होने वाली है। तो चलिए शुरू करते हैं। तो मित्रों, आज हम बात करने वाले हैं जिससे हम अपनी पूरी लाइफ चेंज कर सकते हैं, 360 डिग्री चेंज कर सकते हैं। किस तरह से? तो उसका एक बहुत ही साइंटिफिक और प्रूवन वे है जिसको हम बोलते हैं LOA, मतलब लॉ ऑफ अट्रैक्शन। लॉ ऑफ अट्रैक्शन के बारे में बहुत सारे लोगों ने सुना होगा। हम हमेशा, हमारे पूर्वज हम बोलते आए हैं, हर एक कुछ भी अच्छा होने जाता है हम बोलते हैं शुभ शुभ बोलिए, जो बोलते हैं वो होता है। सही है, तो हम हमेशा बोलते हैं कि शुभ शुभ बोलिए, कुछ अच्छा बोलिए। कभी भी हम बाहर जा रहे हैं, कुछ अच्छा काम करें, अपने हेल्थ के बारे में हम बोलते हैं अच्छा बोलिए। जो हम बोलते हैं वो हो जाता है, जो हम बोलते हैं वो हो जाता है। तो उसी का कारण है कि जो भी चीज़ें हम बोलते हैं, हमारे जो शब्द होते हैं वो यूनिवर्स में जाते हैं, सुपर पावर से मिलते हैं, जिसको हम
सभी लोग अलग अलग धर्म के लोग अलग अलग चीज़ से उनको प्रेयर करते हैं। ईश्वर, अल्लाह, जिसको भी हम मान रहे हैं, तो सुप्रीम पावर से हमारे शब्द मिलते हैं, और हमारे शब्द अगर पॉजिटिव हुए तो ऊपर से चीज़ें पॉजिटिव आना शुरू होती है। अगर हम नेगेटिव चीज़ें सोचते हैं, बोलते हैं, तो नेगेटिव चीज़ें होना शुरू हो जाती है। फॉर एग्जाम्पल, अगर किसी को कोई बीमारी है और वो बार बार यही चीज़ सबको बोलता रहता है, ये मुझे ये हो गया है, मुझे ये हो रहा है, मुझे दर्द हो रहा है, तो वो चीज़ दुनिया का कोई डॉक्टर आपको ठीक नहीं कर पाएगा। बट अगर आप साइंटिफिक में, स्पिरिचुअल वे में आप पॉजिटिव होकर सोचेंगे, आपको ईश्वर ने जो प्रॉब्लम दी है उसका सॉल्यूशन सिर्फ ईश्वर ही दे सकते हैं, राइट? तो आप अपने सुप्रीम पावर से बात कीजिए, और जो भी चीज़ें हैं वो पॉजिटिव बोलना, पॉजिटिव टेंस में नहीं, प्रेजेंट टेंस में ही शुरू कर दीजिए। मैं ठीक हूँ, मैं स्वस्थ हूँ, मैं अच्छा हूँ, मैं अच्छी हूँ, मैं अच्छी हो रही हूँ, हो रहा हूँ, यही बोलिए। होगा ऐसा मत बोलिए, हो रही हूँ प्रेजेंट टेंस में ही हमें बोलना है, और ये रिपीट करना है। सुनने में बहुत ही ज़्यादा पचकाना लगेगा शायद, बट ये प्रूवन है। लॉ ऑफ अट्रैक्शन, काफ़ी सारे मोटिवेशनल स्पीकर दुनिया भर में उसकी किताबें छपी हुई हैं। हम पैसों के लिए, प्रॉस्पेरिटी के लिए, अच्छी लाइफ के लिए, अच्छी गाड़ी के लिए हम हमेशा ड्रीम करते हैं, सोचते हैं, वो लॉ ऑफ अट्रैक्शन से उसको पाते भी हैं। पर कभी भी हम अपनी मेंटल हेल्थ या हमारी फिजिकल हेल्थ के बारे में हमारे लॉ ऑफ अट्रैक्शन का यूज नहीं कर रहे हैं फ्रेंड्स। तो आज से मैंने भी शुरू किया है, आप भी शुरू करिए। लॉ ऑफ अट्रैक्शन क्या है? आपको सुबह जल्दी उठना है, और लॉ ऑफ अट्रैक्शन क्या है? आपकी मेंटल हेल्थ को अच्छा करेगा, पॉजिटिव करेगा। मेंटल हेल्थ से 80% डिजीजेस क्योर होते हैं, क्योंकि हमारे जितनी भी बीमारियां हैं वो साइकोसोमेटिक है, मतलब जो डायबिटीज है, ब्लड प्रेशर है, हार्ट अटैक, सारी बीमारियां, कैंसर, इवन कैंसर भी, जितनी भी बीमारियां हैं वो कहीं ना कहीं हमारे माइंड से शुरू होती है। तो अगर हमने मन अच्छा कर लिया तो हमने सब अच्छा कर लिया। हम बोलते हैं ना, एक कहावत है कि मन चंगा तो सब चंगा, तो यही है, हमारे मन को हमें चंगा करना है, अच्छा करना है। और इसीलिए हमें मोटिवेट होने के लिए खुद से अपनी बॉडी से नेगेटिविटी निकालनी है, और हमें हमारे जो सुप्रीम पावर, हम जिसको जिसी भी तरह से प्रेयर आती है, जिस भाषा में आ रही है, आप उस भाषा में सुबह उठ के प्रेयर कीजिए। कौन सा टाइम है? हिंदू में जो हमारे हिंदू मित्र होते हैं वो बोलते हैं ब्राह्म मुहूर्त, जैसे मुस्लिम्स में हम लोग करते हैं नमाज। हर एक रिलीजन में अर्ली उठने का, मतलब सुबह जल्दी उठने का एक इम्पोर्टेंस बताया गया है। और इस वक्त सारी जो यूनिवर्स है उसका पावर पीक लेवल पे होता है। उस टाइम ये होता है कि आप जो भी मांगो वो मिल जाता है। तो वो कौन सा टाइम है? सुबह 4 बजे से लेके 5:30 बजे तक का जो टाइम है, इट इज़ अ गुड टाइम टू टॉक विथ योर गॉड। आप उठिए, आपको कुछ नहीं आता, आप बीमार है, कुछ नहीं कर सकते, बैठ के, सो के, बेड में ही आप प्रेयर कीजिए, पॉजिटिविटी लाइए, थोड़ा सा डीप ब्रीदिंग करिए। काफ़ी सारे मेडिटेशन करने वाले, जो मेडिटेशन जो एक्सपर्ट होते हैं, योगा एक्सपर्ट, सारे लोग अर्ली मॉर्निंग उठने की ही सलाह देते हैं। तो उसका रीज़न यही है कि उस वक्त यूनिवर्सल जो पावर है वो पॉजिटिविटी से भरा है। उस वक्त आपने मांग लिया वो आपको मिल जाएगा। अच्छी हेल्थ, लंबी हेल्थ, वेल्थ, जो भी आपने मांगा, यू विल गेट इट फॉर श्योर, राइट? तो आज पॉजिटिविटी से अपनी एक लाइफ शुरू कीजिए। अपनी बॉडी से जितनी भी नेगेटिविटी है वो दूर कीजिए, और मानिए आपको हर बीमारी का इलाज मेंटल हेल्थ से और मेंटल हेल्थ को अच्छा करने से होगा। तो लॉ ऑफ अट्रैक्शन को यूज़ कीजिए। आपको जो भी चाहिए, बेटर हेल्थ, वजन कम करना, डायबिटीज़ को क्योर करना, हार्ट अटैक को दूर करना, हार्ट डिजीज से दूर होना, आपको रिजल्ट पक्का मिलेगा। आपको शुरू करना है और यू विल सी द चेंजेस विद इन 21 डेज। आपको 21 दिन में उसका चेंजेस दिखना शुरू हो जाएगा, और आपकी बॉडी, आपको पूरा ट्रांसफॉर्म होना आपको शुरू हो जाएगा, आपको वो रिजल्ट दिखेगा। तो बस पॉजिटिविटी रखिए, ईश्वर पे आस्था रखिए। जो भी ईश्वर को आप मान रहे हैं उसका पूरा 100% प्योरिटी के साथ प्रेयर कीजिए। डेफिनेटली सारे सॉल्यूशंस मिलने वाले हैं। ये पॉजिटिविटी के साथ, ये प्रार्थना के साथ मैं आपसे विदा ले रही हूँ। मिलूंगी नए टॉपिक के साथ। थैंक यू सो मच। તો દર્શક મિત્રો, આ હતા કેટલાક વિડીયોઝ અને કેટલાક સેગમેન્ટ જે દર્શક મિત્રો આપ વ્યુઅર્સે અમને મોકલી આપ્યા હતા, જે અમે પ્રસારિત કર્યા, અને આશા કરું છું કે ચોક્કસપણે આપણને પસંદ આવ્યા હશે, અને ક્યાંક ને ક્યાંક આપણી રોજિંદી જે લાઈફસ્ટાઈલ છે એમાં ક્યાંક આપના હેલ્થ રિલેટેડ જે ઇસ્યુઝ છે એમાં ચોક્કસપણે એના ફોલોઅપ આપ કરશો તો ચોક્કસપણે આપણને ફાયદો થશે. દર્શક મિત્રો, ફરીથી એકવાર યોગાના, ઝુંબાના, ફિટનેસના આપ જો કોઈ પણ સેગમેન્ટ સારા જાણતા હોય અને આપના અમારા કાર્યક્રમમાં આપ મોકલવા માગતા હોય
તો જે નંબર છે 9879572887 પર આપ મોકલી અને સહભાગી બની શકો છો અને અમારા વ્યુઅર્સ માટે સારા સારા હેલ્થના જે ફંડા છે એ આપ મોકલી શકો છો. થેન્ક યુ.